નવો મુદ્દો છે આજનો સંસદીય પ્રસ્તાવો, જે આપણે પાર્લામેન્ટરી મોશન્સ હોય છે. કેટલા ઘણા બધા વિદ્યાર્થીઓને પાર્લામેન્ટરી મોશન્સ શું હશે એ પણ નહીં ખબર હોય, પણ જે નવા વિદ્યાર્થીઓ હશે એને ખબર પડી જશે પાર્લામેન્ટરી મોશન શું હોય છે, એ બંધારણનો ભાગ છે કે નહીં, એ સંસદીય પરંપરાઓ સંસદીય પ્રક્રિયાનો ભાગ છે, કેમ લાવવામાં આવે છે, લાવે તો કેવા કેવા પરિણામો આવી શકે છે, કયા કયા પ્રકારની મોશન છે, દરેક વસ્તુ પર આપણે જાણપૂર્વક ચર્ચા કરીશું. તો સંસદના એક સભ્યએ, બરાબર, જેને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય, લોકસભામાં વિરોધ પક્ષના નેતા લીડર ઓફ ઓપોઝિશન વિરુદ્ધ સબસ્ટેન્સિવ મોશન, બરાબર છે, નો એક સ્વતંત્ર પ્રસ્તાવ રજૂ કરેલો છે, જેમાં રાષ્ટ્રીય હિત વિરુદ્ધના કથિત આચરણ બદલ તેમને સંસદમાંથી અયોગ્ય ઠેરાવવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવેલી છે. તો સંસદના એક એમપીએ સિમ્પલી એક મોશનનો ઉપયોગ કર્યો છે. આ મોશનનું નામ છે સબસ્ટેન્સિવ મોશન. આપણે એ શું છે આગળ ચર્ચા કરીશું. પણ આ સબસ્ટેન્સિવ મોશન એ નાથી શું કીધું કે ભાઈ આનાથી લીડર ઓફ ઓપોઝિશન છે, એલઓપી છે આપણા, એના પર કથિત આચરણના બદલે તેમને સંસદમાંથી અયોગ્ય ઠેરાવવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ક્લેમ્સ છે, આ કોઈ રિયાલિટી નથી, હજી વસ્તુ થઈ નથી, એટલે ચિલ, રાઈટ. હવે મોશન વિશે આપણે જાણીએ. આપણને પ્રશ્ન પૂછાશે ને, પ્રશ્ન જાણવાનો છે. આ આગળ હતું એના પર કોઈ પ્રશ્ન નહીં પૂછાય, આના પર પ્રશ્ન હવે પૂછાશે કે સંસદીય કાર્યવાહીમાં પ્રસ્તાવ એ એક ગૃહનો નિર્ણય મેળવવા માટે સભ્ય દ્વારા કરવામાં આવેલી એક ઔપચારિક દરખાસ્ત છે. સભ્ય દ્વારા કોઈ પ્રશ્નને લઈને અપીલ કરવામાં આવે છે અને અપીલ કરવા માટેની એક મેથોડોલોજી હોય છે. આ સીમિત મેથોડોલોજીમાંથી, આ સીમિત પ્રસ્તાવમાંથી એક પ્રસ્તાવનો ઉપયોગ કરીને સંસદ ગૃહના હિતમાં અથવા સભાના હિતમાં કોઈ પણ કાર્ય કરાવી શકે છે, અથવા કોઈ ગેરહિતનું કાર્ય થતું હોય તો તેને રોકાવી શકે છે, રાઈટ. સો ઇટ્સ અ મોશન. આ એક દરખાસ્ત છે. ગૃહ દ્વારા નક્કી કરવામાં આવેલો દરેક પ્રશ્ન પ્રસ્તાવ તરીકે રજૂ કરવો આવશ્યક છે, જેનો નિકાલ કાં તો હકારાત્મક અથવા નકારાત્મક રીતે કરવામાં આવશે, કાં તો લોકો તેના પક્ષમાં હશે, કાં તો લોકો તેના પક્ષમાં નહીં હોય, રાઈટ. ગૃહમાં કોઈ પણ બિઝનેસ રજૂ કરવામાં આવે, એ પૈસાને લઈને હોય, એ કોઈ ચર્ચાને લઈને હોય, એ કોઈ બંધારણીય મુદ્દો હોય, કોઈ ગેરબંધારણીય મુદ્દો હોય, દરેક વસ્તુ મોશનના ફોર્મમાં આવશે. આ દરેક વસ્તુ મોશનના ફોર્મમાં આવે તો તેના પર મતો પડે, અને એના પર મતો પડે તો નિર્ણય ખબર પડે કે તેનો પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થયો છે કે તેનો નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ. ઓકે. પ્રસ્તાવો સંસદમાં તમામ ચર્ચાઓ અને નિર્ણયોનો એક મૂળભૂત આધાર છે. ઇટ ઇઝ ફંડામેન્ટલ ટુ ઓલ પાર્લામેન્ટરી ડિબેટ્સ એન્ડ પ્રોસિડિંગ. કારણ કે આ એમપી નો શું બતાવે છે? આ એમપી નો કન્સેન્સસ બતાવે છે, બરાબર છે, કે કોઈ વાતને લઈને કોઈ એમપી કેટલો અગ્રી કરે છે અને કોઈ કેટલો ડિસઅગ્રી કરે છે. અહીંયા અગ્રીમેન્ટ અને ડિસએગ્રીમેન્ટ ને કોઈ સ્કોપ બહુ હોતા નથી, કારણ કે અહીંયા કામ કરતું હોય છે પાર્ટી વિપ, અને પાર્ટી વિપ કે એ પ્રમાણે થાય, રાઈટ. પાર્ટી વિપ કે પોઝિટિવ વોટ આપવાનો છે તો પોઝિટિવ વોટ આપવો પડે, નેગેટિવ વોટ આપવાનો તો નેગેટિવ આપવો પડે. જો અગ્રીમેન્ટ ને ડિસએગ્રીમેન્ટ પાર્ટી વિપની વિરુદ્ધમાં જાય તો અહીંયા 10th શેડ્યુલ મુજબ, બરાબર છે, એન્ટી ડિફેક્શન કાયદો લાગુ પડી જશે અને સભ્યપદ જઈ પણ શકે. એટલે તમને ખબર પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું. કે રિયલમાં આ કોઈ એમપી નો નિર્ણય નથી હોતો, રિયલમાં પક્ષ અને વિપક્ષનો નિર્ણય હોય છે. આ કોઈ પાર્ટી અથવા હારેલા પક્ષનો નિર્ણય હોય છે, આ કોઈ મેજોરિટી અથવા માઇનોરિટીનો નિર્ણય નહીં, કે કોઈ વ્યક્તિગત નિર્ણય. દર્શાવવામાં એવું આવે કે દરેક વ્યક્તિનો વોટ વ્યક્તિગત છે, પણ એવું રિયાલિટીમાં હોતું નથી. પ્રસ્તાવની સ્વીકાર્યતા, કોઈ પણ પ્રસ્તાવ જ્યારે રજૂ કરવાની હોય તો એની એક મેથોડોલોજી હોય કે પ્રસ્તાવ ગૃહમાં એડમિસિબલ કઈ રીતે થાય, રાઈટ. અને મેથોડોલોજી એ પરંપરાનું પાલન કરવું જરૂરી છે, એ ડ્યુ પ્રોસેસનું પાલન કરવું જરૂરી છે, ત્યારે જ એ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરી શકાય.
પ્રસ્તાવની સ્વીકારવાનો નિર્ણય અધ્યક્ષના હાથમાં હોય છે. લોકસભાના રૂલ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ ના નિયમ 186 હેઠળ પ્રસ્તાવ સ્વીકારવા માટે ચોક્કસ માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે, જે અહીંયા હું તમને દર્શાવીશ. તો પ્રસ્તાવ સ્વીકાર કરવો કે કરવો એ બંધારણમાં દર્શાવેલ નથી. આ એક લોકસભાના નિયમો છે. રાઈટ? આના પર પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ભાઈ મોશન રજૂ કરવામાં આવી એ બંધારણના ફલાણા આર્ટિકલ હેઠળ છે. ખોટી વાત. કોઈ આર્ટિકલ હેઠળ કોઈ મોશન છે નહીં, એ લોકસભાના નિયમો હેઠળ. તો કઈ કઈ વસ્તુની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં એક ચોક્કસ મુદ્દો હોવો જોઈએ. તો એક પ્રસ્તાવમાં એક ચોક્કસ એક સબસ્ટેન્સિવ ટોપિક પર પ્રસ્તાવ હોવો જોઈએ. રાઈટ? એટલે એનું એક ટાઇટલ હશે, એનો એજન્ડા હશે કે પ્રસ્તાવ કેના પર છે. બીજું, તેમાં દલીલો, કટાક્ષપૂર્ણ અભિવ્યક્તિઓ અથવા અપમાનજનક નિવેદનો હોવા ન જોઈએ. એટલે પ્રસ્તાવમાં સીધી વાત હોવી જોઈએ કે ભાઈ પ્રોબ્લેમ આ છે અને પ્રોબ્લેમનું અમને આવી રીતે નિરાકરણ જોઈએ છે. આજુબાજુની વાત નથી કરવાની. આજુબાજુની કોઈ પણ પ્રકારની વાત ના કરી શકો, કોઈને ડિફેમ ના કરી શકો, કોઈ વિશે ખરાબ શબ્દો, ખરાબ આચરણ કે ટિપ્પણીઓ ના કરી શકો, કારણ કે ઇટ ઇઝ ઓફ ધ લિમિટ. તમને કોઈ પ્રોસિજરથી પ્રશ્ન છે, કોઈ વ્યક્તિના આચરણથી પ્રશ્ન છે, તો તેને તમે ડાયરેક્ટલી એડ્રેસ કરો, એવું અહીંયા કહેવામાં આવેલું છે, જેથી એક પ્રોફેશનલિઝમ જળવાય, ગૃહની ગરિમા જળવાય. તે તાજેતરમાં બનેલી ઘટના સુધી મર્યાદિત હોવો જોઈએ. તમે ગઈ લોકસભામાં કોઈ વ્યક્તિ આવું બોલી ગયો તો એના પર પ્રસ્તાવ રજૂ ના થાય. તાજેતરમાં લેટેસ્ટમાં બનેલી ઘટનાઓ છે એને લગતો હોવો જોઈએ. લેટેસ્ટની ઘટના કોને કહેવામાં આવશે ને, એ તો પ્રસ્તાવ રજૂ થયા પછી સ્પીકર નક્કી કરે. બરાબર? એ સ્પીકરના ડિસ્ક્રિશન પર છે. આગળ, તે અદાલતમાં સબ જ્યુડિસ ન હોવો જોઈએ, કારણ કે એ અદાલતનું અપમાન છે. કોઈ વસ્તુ કે કોઈ ટોપિક પર અદાલત ઓલરેડી કેસ ચલાવી રહી છે, તો એની પેરેલલી સંસદમાં એના પર નિર્ણય કેવી રીતે આવી શકે? બરાબર છે? સિમ્પલ વાત છે ને. કોઈ કાયદો છે, એ કાયદો ગેરબંધારણીય છે કે નહીં, એ વસ્તુ પર ઓલરેડી અદાલતમાં નિર્ણય ચાલતો હોય, ઓલરેડી જ્યુડિશિયલ રિવ્યુ ચાલતો હોય, તો સંસદમાં એના અમેન્ડમેન્ટને લગતો નિયમ કેવી રીતે આવી શકે? પોસિબલ જ નથી. તો સબ જ્યુડિસ મેટર અહીંયા હોવી જોઈએ નહીં. એના પછીનો મુદ્દો પાંચમો, તે મુખ્યત્વે ભારત સરકારની ચિંતાનો વિષય હોવો જોઈએ. બરાબર? તમે એવું ના કહો કે ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કર્યો, એની લઈને ચર્ચા તમે કરવા બેસી, ભારત સરકારની ચિંતાનો વિષય નથી. છે પણ ડાયરેક્ટલી નથી. રાઈટ? છે પણ ડાયરેક્ટલી નથી. રાઈટ? તો આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. હવે પ્રસ્તાવો કેવા કેવા પ્રકારના હોઈ શકે એ વસ્તુ સમજો કે પ્રસ્તાવોના પ્રકાર કેટલા છે. તો પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા અને હેતુને આધારે 3 પ્રાથમિક શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. પ્રસ્તાવને પેલા કેના માટે? કે તેમના હેતુના આધારે, કે કયા પર્પસથી રજૂ કરવામાં આવે છે, અને સ્વતંત્રતાના આધારે કે પ્રસ્તાવ કેટલા ઇન્ડિપેન્ડન્ટલી રજૂ થાય છે, તેને આધારે 3 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો આ 3 શ્રેણી વિશે આપણે ભણીશું. રાઈટ? પહેલો પ્રસ્તાવ છે સ્વતંત્ર પ્રસ્તાવ, જેને કહેવાય સબસ્ટેન્સિવ મોશન્સ. એવા પ્રસ્તાવ જે સબસ્ટેન્સિવ, જે સ્વતંત્ર હોય, એના વિશે જાણીએ કે આ એક સ્વાયત્ત દરખાસ્ત છે. બરાબર? શું છે આ? એક સ્વાયત્ત દરખાસ્ત છે, જે પોતાની રીતે સ્વતંત્ર છે. તે અન્ય કોઈ પ્રસ્તાવોનો સંદર્ભ લીધા વિના ગૃહના સ્પષ્ટ નિર્ણયોને વ્યક્ત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા સબસ્ટેન્સિવ મોશનનો અર્થ થાય છે કે ઇટ ઇઝ નોટ લાઈક એની અધર મોશન્સ. આ અન્ય કોઈ પ્રસ્તાવ જેવો નથી. આ જે તે મુદ્દાને લઈને ગૃહમાં એ વસ્તુનું ધ્યાન દોરવા માટે, ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ એ ટોપિક સ્પેસિફિક ફોર્મ કરવામાં આવે છે. અને એનો મુદ્દો શું છે કે આ પ્રસ્તાવનો સંદર્ભ છે,
અન્ય કોઈ પ્રસ્તાવનો સંદર્ભ લીધા વિના કોઈ પણ પ્રસ્તાવનો કોન્ટેક્સ્ટ અહીં લેવામાં આવતો નથી. એના વિના ગૃહના જે પણ નિર્ણયો છે એને વ્યક્ત કરવા માટે કે ભાઈ પોઝિટિવ છે, નેગેટિવ છે, ગૃહમાં જેમ કે લીડર ઓફ ઓપોઝિશનને કાઢવાની વાત છે તો લોકો એના હામીમાં છે, લોકો એની હામી ભરતા નથી. એક જનરલ કન્સેન્સસ લેવા માટે એક ડેમોક્રેટિક ઓપિનિયન, બરાબર ઓપિનિયન તો ના કહેવાય પણ એક ડેમોક્રેટિક વોટિંગ પણ કહી શકાય આને, એને લેવા માટે કે ભાઈ જે લોકોના પક્ષમાં હોય, જે લોકોના વિપક્ષમાં હોય એ વસ્તુ અહીંયા ખબર પડી શકે કે કોણ કેટલી કઈ વસ્તુને લઈને ઈચ્છાઓ ધરાવે છે. તેનો ઉપયોગ ઉચ્ચ સત્તા ધરાવતી વ્યક્તિઓના આચરણની ચર્ચા કરવા અથવા મોટા નિર્ણયો લેવા માટે થાય છે. જેમ કે લીડર ઓફ ઓપોઝિશન છે, બરાબર છે, તો લીડર ઓફ ઓપોઝિશન એ કેબિનેટ મંત્રી સમકક્ષ દરજ્જો ધરાવે છે. રાઈટ, કેબિનેટ મંત્રીની સમકક્ષ છે ને આ દરજ્જો ધરાવે છે. તો આ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ થયો કહેવાય. તો એના વિશે કોઈ પણ ચર્ચા કરવી હોય, એ પદને લઈને કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો તમારે શું કરવું પડે? એના માટે તમારે પ્રસ્તાવ રજૂ કરવો પડે. આગળ ઉદાહરણો. તમામ ઠરાવો એટલે કે જે રેઝોલ્યુશન્સ હોય છે એ સ્વતંત્ર પ્રસ્તાવો છે, કારણ કે તેઓ પોતાનામાં પૂર્ણ છે અને ગૃહનો નિર્ણય વ્યક્ત કરે છે. એટલે જે પણ રેઝોલ્યુશન પસાર કરવામાં આવે છે જે સિંગલ ટોપિકને લઈને હોય, કોઈ એક મુદ્દાને લઈને હોય, આ તમામ રેઝોલ્યુશન છે એ શું છે? એ સબસ્ટેન્સિવ મોશનનો ભાગ છે અને સંસદમાં જ્યારે પણ રજૂ કરવામાં આવે કે પ્રસાર કરવામાં આવે તો તેને યુનાનિમસલી એક સિંગલ ટોપિક તરીકે જોવામાં આવે છે અને એના પર જે પણ પોઝિટિવ કે નેગેટિવ નિર્ણય લેવામાં આવેલો હોય, સકારાત્મક કે નકારાત્મક, એ ગૃહનો નિર્ણય વ્યક્ત કરે છે કે ભાઈ લોકસભાની ઈચ્છા આ છે. જો આના પર મોટ થાય અને મેજોરિટી લોકો એવું કે ભાઈ લીડર ઓફ ઓપોઝિશન હટવા જોઈએ તો એને ગૃહનો નિર્ણય માનવામાં આવશે, ગૃહના સભ્યોની ઈચ્છા માનવામાં આવશે. તેનો ઉપયોગ નીચેની બાબતો માટે કરી શકાય છે. રાઈટ, તેનો ઉપયોગ રાષ્ટ્રપતિના મહાભિયોગ લાવવા માટે કરી શકાય છે, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજને હટાવવા માટે કરી શકાય છે. હાલમાં જ આપણે ચર્ચા કરી હતી કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે પણ કરી શકાય છે. રાષ્ટ્રપતિના સંબંધો પર આભાર પ્રસ્તાવ છે, સંબોધન પર આભાર પ્રસ્તાવ છે, એના પણ કરી શકાય છે. જાહેર મહત્વની બાબત પર મુલતવી રાખવા માટે જે અડજોર્નમેન્ટ મોશન હોય છે એ પણ આવી રીતે કરવામાં આવે છે. રાઈટ, આમાં આપણે વાત કરી હતી કે એમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે ને, ઘણી બધી પ્રક્રિયાઓ બંધારણમાં અર્ધસ્પષ્ટ પણ છે, અમુક સંપૂર્ણ સ્પષ્ટ છે. પ્રશ્નો શું છે તમે સમજો. આમાંની કોઈ પણ બાબત છે ને, આ કોઈ પણ બાબતનું સંપૂર્ણ ના લખી શકાય, કોઈ પણ બાબતનું 100% ક્લેરિફિકેશન નથી. જેમ કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ કરીએ તો રાષ્ટ્રપતિનો મહાભિયોગ બંધારણના ઉલ્લંઘન માટે કરવામાં આવે, બરાબર છે. બંધારણમાં એવું લખેલું છે કે રાષ્ટ્રપતિને પોતાના પદથી હટાવવા હોય તો કામ શું હશે? એમણે બંધારણનું ઉલ્લંઘન કરેલું હોય તો તેમને પદથી હટાવી શકાય. પણ બંધારણનું ઉલ્લંઘન કોને કહેવાશે એ કોણ નક્કી કરશે? બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશનની વ્યાખ્યા આ છે. એ નક્કી કરનારી સંસ્થા સંસદ હશે. તો ફરીથી ડિસ્ક્રિશન આવી ગયું અહીંયા. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા છે તો ઇનકેપેસિટી અને મિસબિહેવિયર, રાઈટ, ઇનકેપેસિટી અને મિસબિહેવિયર કે પોતાના કાર્ય અને ફરજો નિભાવવામાં અસક્ષમતા હોય અથવા મિસબિહેવિયર કરેલું હોય તો તેમને હટાવી શકાય. બંધારણમાં ક્યાંય જગ્યાએ નથી કહેવામાં આવેલું કે ભાઈ ઇનકેપેસિટી કે મિસબિહેવિયર કોને કહેવાશે. ફરીથી સંસદનું ડિસ્ક્રિશન આવી જશે, કમિટી બનશે, કમિટી પર ચર્ચા થશે અને પછી નક્કી કરવામાં આવશે કે આ ઇનકેપેસિટી છે કે આ ડિસ્ક્રિશન છે.
અધ્યક્ષમાં પણ સેમ વસ્તુ લાગુ કરશે. રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ છે, ત્યાં થોડી બની ક્લેરિટી છે, પણ આનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. જાહેર મહત્વની બાબતો મુલતવી રાખવા એવા તે લોકસભાના રૂલ્સ અને પ્રોસિજરિંગમાં ક્લિયર છે, પણ આનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાઈટ? અહીંયા તમને બંધારણમાં ઉલ્લેખ જોવા મળશે, પણ કેટલી બધી ડિસ્ક્રિશનર અને એમ્બ્યુગિટી જોવા મળશે. અહીંયા તમને ક્લેરિટી જોવા મળશે, પણ બંધારણમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ જોવા નહીં મળે. આ ઉપરાંત મંત્રી પરિષદમાં વિશ્વાસ અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો કે સરકાર ગૃહમાં બહુમત ધરાવે છે કે નહીં, રાઈટ? એ નક્કી કરવું હોય તો આ વિશ્વાસના પ્રસ્તાવથી અને અવિશ્વાસના પ્રસ્તાવથી રજૂ કરી શકાય. જો વિશ્વાસનો પ્રસ્તાવ અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે તો ગૃહમાં વોટિંગ થાય. ગૃહમાં વોટિંગ થાય, એમાં જો મત સરખા ન મળે, મત બહુમતીમાં ના આવે, 50% વોટ ન મળે, તો સરકારે રાજીનામું આપવું પડે. કારણ કે નક્કી કરે છે કે કેટલા એમપી સરકારના નિર્ણયો, સરકારની ફિલોસોફી, સરકારના એજન્ડા સાથે અલાઇનમેન્ટ ધરાવે છે. રાઈટ? આની સાથે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હટાવવા માટેનો ઠરાવ, સભ્યની બેઠક ખાલી જાહેર કરતો પ્રસ્તાવ છે, એ પણ એક સબસ્ટેન્સિવ મોશન છે. સામાન્ય જાહેર હિતની બાબતો પર ચર્ચા માટેના પ્રસ્તાવ છે, એ પણ એક પ્રકારનો સબસ્ટેન્સિવ મોશન છે. રાઈટ? એક પ્રકારના શું છે? સ્વતંત્ર પ્રસ્તાવો. એના પછી બીજું આવે છે સ્થાનપન્ન, એટલે સબસ્ટિટ્યુટિવ મોશન. બરાબર છે? ગુજરાતી નામો થોડા વિચિત્ર છે, તમે ઇંગ્લિશ નામો પણ ગુજરાતીમાં યાદ રાખશો ચાલશે. બરાબર છે? સબસ્ટિટ્યુટિવ તમે આમ લખશો ને પેપરમાં તો પણ કોઈ વાંધો આવશે નહીં. સબસ્ટિટ્યુટિવ મોશન શું છે? તો સ્થાનપન્ન પ્રસ્તાવો મૂળ પ્રસ્તાવના બદલે, જેમ કે કોઈ નીતિ અથવા પરિસ્થિતિ પર વિચાર કરવા માટે જે પ્રસ્તાવ હોય તે મૂળ પ્રસ્તાવની બદલે રજૂ કરવામાં આવે છે. જો કે તેઓ અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ મૂળ પ્રસ્તાવ પર આધારિત હોય છે. એટલે એક પ્રસ્તાવની બિહાફમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોય ને કોઈના સબસ્ટિટ્યુટમાં, તે સબસ્ટિટ્યુટમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સબસ્ટિટ્યુટ મોશન કહેવામાં આવે છે. નામ જેવું જ છે. ઇટ ઇઝ ફેરલી સિમ્પલ. અને પ્રક્રિયા હશે કે નીતિ વિષયક ચર્ચા દરમિયાન સભ્ય આ સબસ્ટિટ્યુટિવ મોશન રજૂ કરી શકે છે. ચર્ચાના અંતે માત્ર આ સબસ્ટિટ્યુટિવ મોશન પર જ મતદાન કરવામાં આવે છે. જે મૂળ રિઝોલ્યુશન છે, મૂળ પ્રસ્તાવ છે, એના પર મતદાન કરવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે કહીએ કે 1991 આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પરની ચર્ચા દરમિયાન સભ્યોએ સરકારની વિદેશ નીતિની કેટલીક નિષ્ફળતાઓને કારણે, બરાબર છે, ગલ્ફ વોર પ્રત્યેનો જે પ્રતિસાદ હતો અસંતોષકારક હતી તેવું વ્યક્ત કરવા માટે આ પ્રકારની એક સબસ્ટિટ્યુટિવ મોશન રજૂ કરવામાં આવી હતી, જેમાં ઓન પેપર વિપક્ષ પોતાનું ડિસએગ્રીમેન્ટ દર્શાવી શક્યું. બરાબર છે? ઓન પેપર પોતાનું ડિસએગ્રીમેન્ટ દર્શાવી શક્યું. ત્રીજા પ્રસ્તાવો છે સહાયક પ્રસ્તાવ, સબસિડિયરી મોશન્સ. રાઈટ? તો સબસિડિયરી મોશન્સની વાત કરીએ તો આ એવો પ્રસ્તાવ છે કે જે અન્ય પ્રસ્તાવ પર આધારિત છે. બરાબર છે? અન્યની ઉપર સબસિડિયરી તરીકે જોવામાં આવે તો, અથવા તેને સાથે સંબંધિત હોય, અથવા ગૃહની કેટલીક કાર્યવાહીની અનુસરે છે કે એકને પૂરક હોય. બરાબર છે? સબસિડાઇઝ કરતો હોય એવા પ્રસ્તાવને સબસિડિયરી મોશન કહેવામાં આવશે. તેનો પોતાનો કોઈ અર્થ નથી હોતો, પણ એ મૂળ પ્રસ્તાવ અથવા ગૃહની કાર્યવાહીના સંદર્ભ વિના ગૃહનો નિર્ણય જાણવા માટે સક્ષમ નથી. તો માની લો કે ગેસના બાટલા માટે 100 રૂપિયા આપવામાં આવ્યા, એના માટે 20 રૂપિયાની સબસિડી. તો 20 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એવું બોલું તેનો કોઈ મતલબ નથી. મારે આખું કહેવું પડે કે ગેસના બોટલના જે 100 રૂપિયા છે એના પર 20 રૂપિયાની તમને સબસિડી મળે છે.
રાઈટ? એવી રીતે સબસિડિયરી મોશન પોતે કોઈ ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર કે નેચર ધરાવતી નથી. આ મોશન હંમેશા મેઇન મોશન સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ? એનું પોતાનું કોઈ કન્સેન્સસ હોતો નથી, પણ એને એક પૂરક તરીકે જોવા મળે છે, જેમાં ઘણા ફેરફારો અથવા ન્યુઆન્સીસ લઈને આવે છે. સહાયક પ્રસ્તાવના પ્રકારો જોઈએ તો આનુષંગિક પ્રસ્તાવો કહી શકાય. આ ગૃહની પ્રથા દ્વારા માન્ય એવો પ્રસ્તાવ છે કે જે વિવિધ પ્રકારના કાયદાકીય કાર્યો ચલાવવા માટેની નિયમિત પદ્ધતિ છે, તે કાર્યવાહીની પ્રગતિમાં મદદ કરે છે. જેમ કે બિલ પર વિચાર કરવામાં આવે અથવા બિલ પસાર કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવો, રાઈટ? કોઈ પણ મોશન મૂકવી હોય કે હવે આપણે બિલને પાસ કરી દેવું જોઈએ કે બિલ પર હજી ચર્ચા કરવી જોઈએ, અને આનુષંગિક પ્રસ્તાવ કહેવાય, રાઈટ? ખબર પડી? આગળ અતિક્રમી પ્રસ્તાવ, સુપરસીડિંગ મોશન, એટલે અહીંયા એકને ચડિયાતું, એકને સુપરસીડ કરી દેશે, પ્રાધાન્યતા લઈ લેશે. તે ચર્ચા દરમિયાન મુખ્ય પ્રશ્નોને બદલવા અથવા વિલંબિત કરવા માટે રજૂ કરવામાં આવે છે કે હમણાં આ વસ્તુ સાઈડમાં મૂકો, આના પર ધ્યાન આપો. આ ઘણીવાર વિલંબિત કરવાના હેતુથી ડાયલેટરી હોય છે, ડાયલેટ કરી દે છે મુદ્દાને. ઉદાહરણ તરીકે બિલને સિલેક્ટ અથવા જોઈન્ટ કમિટીમાં ફરીથી મોકલવું, જાહેર અભિપ્રાય માટે તેને ફરીથી પ્રસારિત કરવું અથવા તેના પર વિચાર કરવાનું પછીની તારીખ પર મુલતવી રાખવું. એટલે હમણાં આપણે જે પ્રક્રિયા ચાલતા હોય એને સાઈડમાં મૂકીને કે ભાઈ બિલને આપણે પછી જોઈશું, અથવા એવું કે બિલને આપણે કમિટીને મોકલી દો, અથવા એવું કે આપણે બિલને રજૂ કરી દઈએ ગેજેટમાં, આપણે પત્રમાં, કે જો તમે જાહેર જનતા બિલને જો આના પર પ્રતિસાદ આપો, આના પર અભિપ્રાય આપો, અને પછી આપણે એના પર નિર્ણય લઈશું. સુધારાઓ, અમેન્ડમેન્ટ પણ આનો ભાગ છે. આ એક સહાયક પ્રસ્તાવ છે જે મુખ્ય પ્રશ્ન પર અંતિમ નિર્ણય છે તેને લેતા પહેલા વિચારણાનો નવો તબક્કો રજૂ થાય છે. તે બિલ હોય કે કોઈ ઠરાવ હોય કે પ્રસ્તાવ હોય, તેમાં ફેરફાર કરવાની માંગ કરી શકે છે, જેથી દરખાસ્ત વધુ સ્વીકાર્ય અને ગૃહ સમક્ષ વૈકલ્પિક દરખાસ્તોને અહીંયા રજૂ કરી શકાય. બરાબર? ફેરલી સિમ્પલ વસ્તુ છે. ભારતની અંદર સંસદના અન્ય કેવા કેવા પ્રસ્તાવ છે, રાઈટ? તો એક છે, આ વસ્તુ પર બી ડાયરેક્ટ તમને પ્રીમાં આઈએમપી ક્વેશ્ચન આવી શકે. આપણે આગળની વાત કરી એ પ્રોસેસ ઓરિએન્ટેડ વધારે હતી, આ થોડી ફેક્ટ ઓરિએન્ટેડ વધારે છે. એક છે આમાંની પ્રિવિલેજ મોશન. જ્યારે કોઈ સભ્યને લાગે કે કોઈ મંત્રી કેસના તથ્યો છુપાવે છે અથવા ખોટા કે એને શું કહેવાય સ્ક્યુડ ડેટા રજૂ કરે છે, એ ગૃહ અથવા તેના એક અથવા વધુ સભ્યોના વિશેષાધિકારને ભંગ કર્યો કહેવાય. કારણ કે સંસદના સભ્યોનો વિશેષાધિકાર છે કે સાચી માહિતી મળે, રાઈટ? ત્યારે તે સભ્ય આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. તેનો હેતુ છે કે મંત્રીની નિંદા કરવાનો. જો આ પ્રસ્તાવ રાજ્યસભા તેમજ લોકસભા એમ બંને ગૃહમાં રજૂ કરી શકાય છે, રાઈટ? બીજો મુદ્દો છે નિંદા પ્રસ્તાવ. લોકસભામાં પ્રસ્તાવ સ્વીકારવા માટેના કારણો સ્પષ્ટપણે જણાવે છે. તે કોઈ વ્યક્તિગત મંત્રી કે મંત્રીના જૂથ અથવા સમગ્ર મંત્રી પરિષદની વિરુદ્ધ રજૂ કરી શકાય છે. એટલે આ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ મંત્રી વિરુદ્ધ પણ રજૂ કરી શકાય, ગ્રુપ વિરુદ્ધ પણ રજૂ કરી શકાય, કે સંપૂર્ણ જે મંડળ હોય મંત્રીઓનું એની વિરુદ્ધ પણ આ રજૂ થઈ શકે. તે સરકારની ચોક્કસ નીતિઓ અને કાર્યવાહીની નિંદા કરવા માટે રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. તો યાદ રાખજો, નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે છે. આની પહેલા વાળો બંને ગૃહમાં રજૂ થઈ શકતો હતો. કોલ અટેન્શન મોશન, ધ્યાન આકર્ષક પ્રસ્તાવ. કોઈ મંત્રીનું ધ્યાન તાકીદી જાહેર મહત્વની બાબત પર, કે અચાનક કોઈ ઘટના બની છે અને જે નોર્મલ બિઝનેસ ચાલતો હોય સંસદનો, એનાથી હટીને અહીંયા એ અચાનક બનેલી ઘટના પર ધ્યાન આપવાનું છે. તો તેના માટે તેની પાસેથી અધિકૃત નિવેદન મેળવવા માટે આ સંસદના સભ્ય દ્વારા આ પ્રસ્તાવને પસાર કરવામાં આવે છે. આ બંને ગૃહમાં રજૂ કરી શકાય છે. અજોર્નમેન્ટ મોશનની વાત કરીએ, જેમાં મુલતવી રાખવાની વાત છે કે ગૃહનું ધ્યાન તાકીદી જાહેરાત મહત્વની કોઈ ચોક્કસ બાબત તરફ દોરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કે હમણાં જૂની બાબતને ટેમ્પરરી આપણે મુલતવી રાખીએ અને હાલના ઝળહળતા મુદ્દા પર ધ્યાન આપીએ. તેમાં સરકાર વિરુદ્ધ નિંદાનું તત્વ રહેલું હોય છે. આ કોઈ નેગેટિવ બાબત હોય છે, રાઈટ? આ કોઈ નેગેટિવ ને પોઝિટિવ બંને હોઈ શકે. ધ્યાન આકર્ષક
આ એક નેગેટિવ બાબત છે અને આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ થાય છે, કારણ કે અહીંયા સરકાર વિરુદ્ધ નિંદા છે અને તમને ખબર છે સરકાર એટલે અહીંયા મંત્રી મંડળ, અને મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. એટલે આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે. અનિશ્ચિત દિવસનો પ્રસ્તાવ, નો ડે યેટ નેમ્ડ મોશન કહીએ તો આ પ્રસ્તાવ એવો છે જેમાં અધ્યક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હોય પરંતુ તેની ચર્ચા માટે હજુ કોઈ પણ તારીખ નક્કી ન કરવામાં આવી હોય. રાઈટ. આ બંને ગૃહમાં પ્રદર્શિત કરી શકાય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ બંધારણની કલમ 75 મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. આ પ્રસ્તાવ વિશે 75 માં નથી લખેલું, ધ્યાન રાખજો. આ પ્રસ્તાવ કોઈ પણ પ્રસ્તાવ બંધારણમાં નથી, પણ આ જવાબદાર છે એનું અર્થઘટન છે. કે બીજા શબ્દોમાં કહીએ કે લોકસભા અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરીને મંત્રીમંડળને સત્તા પરથી હટાવી શકે છે જો લોકસભામાં તેની બહુમતી ન હોય. આ પ્રસ્તાવને સ્વીકારવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોના સમર્થનની જરૂર હોય છે અને આ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. અને જો જ્યારે વોટિંગ કરવામાં આવે અને સરકાર વિરુદ્ધ એક પણ મત બાકી રહી જાય તો અહીંયા શું થશે? સરકાર પડી ભાંગશે. સેમ વસ્તુ અટલ બિહારી વાજપેયી સરકાર સાથે થઈ હતી કે એક વોટ બરાબર એક વ્યક્તિ સીએમ બનવાના હતા પણ હજી સુધી લોકસભાના પદમાંથી એમને રિઝાઇન નહોતી કર્યું અને જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયી સરકાર સામે રજૂ કરવામાં આવ્યો ત્યારે એ વ્યક્તિ સ્પેશિયલી આવ્યા અને એને વોટ આપ્યો અને ત્યાં એમને શું થઈ? હાર મળી અને સરકાર પડી ભાંગી. છેલ્લો છે કાપ પ્રસ્તાવ. કાપ પ્રસ્તાવ એટલે લોકસભાના સભ્યોને મળેલી એક વિશેષ સત્તા છે જેના દ્વારા તેઓ સરકાર દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટ છે એના ભાગરૂપે ફાઇનાન્સ બિલમાં સૂચિત ચોક્કસ ફાળવણીનો વિરોધ કરી શકે છે. એવું કહે છે કે સરકાર દ્વારા જે રૂપિયા ખર્ચ કરવામાં આવે છે એ ગેરવ્યાજબી રીતે ખર્ચવામાં આવે છે અને આ એક સિમ્બોલિક જેસ્ચર છે. રૂપિયા રિયલમાં નહીં કપાઈ જાય. આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો તે અવિશ્વાસના મતની સમાન ગણાય છે. રાઈટ. ઓકે. આ પસાર થવો એ અઘરી બાબત છે. જો પસાર થઈ ગયો તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કે અવિશ્વાસનો મત અને સરકાર નીચલા ગૃહમાં બહુમતી સાબિત કરવા પડે છે. આ સાબિત કરે તો ઠીક છે. જો સાબિત કરવામાં નિષ્ફળ જાય તો સરકારે અહીંયા રાજીનામું આપવું પડે. ગ્રાન્ટની માંગમાં ઘટાડો કરવા માટે નીચે અન્ય પ્રસ્તાવો પણ રજૂ થઈ શકે છે જેમ કે પોલિસી કટ મોશન. આ પ્રસ્તાવની માંગમાં રકમને ઘટાડીને માત્ર ₹1 કરવા માટે મૂકવામાં આવે છે જે માંગ પાછળની નીતિ પ્રત્યેની અસંમતિ દર્શાવે છે કે આ સરકારનો નિર્ણય બરાબર નથી. ઇકોનોમી કટ મોશન. આ પ્રસ્તાવ માંગની રકમમાં એક ચોક્કસ રકમનો ઘટાડો કરવામાં આવશે. પોલિસી કટ મોશન ડાયરેક્ટ ₹1 પર લાવી દેશે. અહીંયા કોઈ સ્પેસિફિક રકમ હશે. અને ટોકન કટ મોશન. આ પ્રસ્તાવ માંગની રકમમાં ₹100નો ઘટાડો કરવા માટે આવે છે જે કોઈ ચોક્કસ ફરિયાદ વ્યક્ત કરવા માટે હોય છે. અહીંયા હજારો કરોડમાં ₹100 કાપવાથી કઈ ફરક નથી પડી જવાનો. રાઈટ. પણ આ એક પ્રકારનો ધ્યાન દોરે છે. આ કાપ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ થાય છે અને આના માટે જો પ્રસ્તાવ પસાર થઈ જાય ને તો એમણે સરકારે શું કરવું પડે? વિશ્વાસનો મત રજૂ કરવો પડે અને જો વિશ્વાસનો મત રજૂ ના થાય તો અવિશ્વાસનો મત થઈ જાય ને અવિશ્વાસના મતમાં સરકારે રાજીનામું આપવું પડે. તો આ હતા મહત્વના પ્રસ્તાવો. આને લઈને ઘણીવાર યુપીએસસી જીપીએસસીની પ્રિલિમમાં પ્રશ્નો તમને પૂછવામાં આવેલા હોય છે. ઘણીવાર મેન્સમાં પણ પૂછે છે પણ હવે સંભાવના ઓછી છે. પ્રિલિમમાં ખાસ સંભાવના રહેલી છે.